રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થયો છે અને તાપમાન ઉંચકાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે। ઠંડા રહેતા નલિયાનું તાપમાન ઉંચકાઈને 12.5 ડિગ્રી થયું છે, તો ડીસામાં પણ તાપમાનનો પારો 17.5 ડિગ્રીને આંબ્યો છે, જ્યારે અમદાવાદમાં 19.5, ગાંધીનગરમાં 19.2 અને અમરેલીમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં પણ 17 ડિગ્રી તાપમાન થયું છે। દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ગાજવીજ અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેમજ માવઠાનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। જો દેશની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં આવતીકાલ સુધી વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે। હવામાન વિભાગે આવતીકાલ સુધી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા બરફની આગાહી પણ કરી છે।